નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ ચર્ચા સાથે તમે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ક્યાં શેર કરશો? વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઇબ્રિડ સુનાવણીનું પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં કેટલામી હાઈકોર્ટ બની છે? તો યાદ રાખજો, ગુજરાત હાઈકોર્ટ પ્રથમ જ બની છે જેણે આ પ્રમાણેની શરૂઆત કરી હોય. તો તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઇબ્રિડ સુનાવણીનું પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં સૌપ્રથમ હાઈકોર્ટ બની છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા ફેમિલી કોર્ટો માટે ડિજિટલ હાઇબ્રિડ સુનાવણી પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. હવે તાલુકા કક્ષાની જે ફેમિલી કોર્ટ છે એ પણ ઓનલાઈન પ્લેટફોર્મ, રિમોટ એડજ્યુડિકેટિંગ કોર્ટ એવું આપણે કહી શકીએ, એ શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા ફેમિલી કોર્ટોના આ હાઇબ્રિડ પ્લેટફોર્મનું રિમોટ એડજ્યુડિકેટિંગ કોર્ટ છે ઉદ્ઘાટન કરવામાં એનું આવ્યું છે. હાઇબ્રિડ સિસ્ટમને ભાગરૂપે સંબંધિત પ્રિસાઇડિંગ ઓફિસર કે ન્યાયાધીશ કોઈપણ તાલુકા કોર્ટમાંથી ઓનલાઈન સુનાવણી હાથ ધરવી પડશે. બરાબર છે. આ માટે તમામ તાલુકા ફેમિલી કોર્ટોને વિડીયો કોન્ફરન્સની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે સિમલેસ વર્ચ્યુઅલ સુનાવણી વકીલો પક્ષકારો માટે હવે શરૂ થઈ શકે છે. કોઈપણ પક્ષકારો કે વકીલોને જિલ્લા વડામથક કે તાલુકા ક્લસ્ટર વડામથક સુધી કેસ ફાઇલ કરવા માટે લાંબા નહીં થવું પડે. તેઓ જ્યાં હશે ત્યાંથી સીધા જ ઓનલાઈન પ્લેટફોર્મ થકી તેઓ પોતાની કેસ છે એને ફાઇલ કરી શકશે. બરાબર છે, આ યાદ રાખજો. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો એની સ્થાપના 1 મે 1960માં. એના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. હાલમાં આના ચીફ જસ્ટિસ છે સુનિતા અગ્રવાલ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હતા સોનિયાબેન ગોકાણી, યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 18મી ડિસેમ્બરના રોજ. તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા 4 ડિસેમ્બર 2000ના સાલના રોજ 18મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ જાહેર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારા લોકોના મૂળભૂત અધિકારો, સ્વતંત્રતા પ્રત્યે આદર અને સન્માન રાખવાનો છે. આ ઉપરાંત દ્વિપક્ષીય, પ્રાદેશિક, વૈશ્વિક સ્તરે થતા સ્થળાંતર પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. 2024ની થીમ છે સ્થળાંતર કરનારાઓના યોગદાનનું સન્માન કરવું અને તેમના અધિકારોનો આદર કરવો. યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. લઘુમતી અધિકાર દિવસ પણ મિત્રો આજે છે 18મી ડિસેમ્બર. તો દર વર્ષે 18મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ ધાર્મિક, વંશીય અથવા તો ભાષાકીય લઘુમતીઓના વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવાનું. આ દિવસ અલ્પસંખ્યકોના અધિકાર વિશે અને તેના વિશે જાગૃતિ લાવવા માટે યાદ અપાવે છે.
આપણા માઇનોરિટી મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી છે, એટલે કે લઘુમતી બાબતોનું મંત્રાલય, એના મંત્રી કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992 હેઠળ લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરી. આના પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ગેઝેટમાં 5 ધાર્મિક સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે સૂચિત કરવામાં આવ્યા, જેમાં કોણ કોણ છે? મુસ્લિમ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઝોરાસ્ટ્રિયન છે. આ કમિશનનું મુખ્ય કાર્ય લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવાનું હતું અને છે. બરાબર છે, યાદ રાખજો. ભારત વર્ષ 2015થી 2023 સુધી ભારતની વાત ચાલે છે. ટીબીના કેસોમાં 17.7% ઘટાડો થયો છે. રિપોર્ટ 2024 એવું કહે છે કે આ દર છે, જે ઘટાડાનો દર, એ સરેરાશ આખા વૈશ્વિક દર છે 8.3%, એના કરતાં તો ડબલ છે. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ટીબીના કારણે થતા મૃત્યુમાં પણ 21.4%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સીમાચિહ્ન ભારતના નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, કોણ છે આના એડવાઇઝર? સૌમ્યા સ્વામીનાથન મુખ્ય સલાહકાર છે આના. તો એની અસરને પ્રકાશિત કરે છે અને એક વ્યાપક વ્યૂહરચના છે જે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પહોંચી વળવા અત્યાધુનિક નિદાન, નિવારણ, સંભાળ, દર્દીની સહાય, આ બધાને એક સાથે જોડે છે. તમને ખબર છે ટીબીનો લક્ષ્યાંક આપણા ભારતનો 2025નો છે, યુનાઇટેડ નેશન્સનો 2030નો છે. આપણે 5 વર્ષ પહેલાં નાબૂદ કરવાનું લક્ષ્યાંક છે. ટીબી દિવસ, વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણું ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ રમવા પણ મળશે. તાજેતરમાં કયા સ્થળે ત્રીજો ભારત યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ યોજાયો? તો ગિફ્ટ સિટીમાં યોજાયો. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટીમાં. ત્રીજો ભારત યુનાઇટેડ કિંગડમ ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ 12 ડિસેમ્બરના રોજ ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે યોજાયો હતો. બંને દેશોના નાણાકીય ક્ષેત્રના નિયમનકારોના પ્રતિનિધિઓ વચ્ચે વાર્ષિક સંવાદમાં નાણાકીય નિયમોમાં સહયોગ કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવામાં આવશે. ત્રીજો ઇન્ડિયા યુકે ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય અને મહામહિમ ટ્રેઝરી યુકેનું નાણાં મંત્રાલય એના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપી. આપણા ભારતમાંથી વાત કરીએ તો ઇન્ડિયામાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટ્રલ ઓથોરિટી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી, PFRDA પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI, આમની બધાની નાણાકીય નિયમનકારી એજન્સીઓ હાજરી આપી હતી. યુકેની વાત કરીએ તો યુકેથી બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુકેની સેન્ટ્રલ બેંક છે, અને નાણાકીય આચાર સત્તામંડળના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી હતી. યુકે એના કેપિટલ છે લંડન, કીર સ્ટારમર એના વડાપ્રધાન છે. કરન્સી શું છે એની? સ્ટર્લિંગ પાઉન્ડ. ગિફ્ટ સિટીની વાત કરીએ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આપણા ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે. તમને ખબર હોય તો ભારતમાં પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન અહીંયા બનવાનું છે. બરાબર છે, યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન, ગિફ્ટ સિટીના જે MD છે તપન રે છે, ગિફ્ટ સિટીના જે ચેરમેન છે એનું નામ જણાવો. તાજેતરમાં કોના દ્વારા ભારતના પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો? તો જવાબ આવશે હર્ષ સંઘવી દ્વારા. આપણા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી છે. તો ભારતના પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે દ્રોણા ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ ઇન્ડસ યુનિવર્સિટી જે રાંચડા અમદાવાદમાં છે ત્યાં કરવામાં આવ્યો છે. ગુજરાતના એક યુવા દ્વારા કરવામાં આવેલા સરાહનીય પ્રયાસને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના યુવાને રાજ્યનું નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રથમ AI લેબ થકી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સાયબર ક્રાઇમને રોકવા માટે આ સેન્ટર દ્રોણા થકી ખૂબ સારો પરિણામ મળશે. સાયબર ક્રાઇમ એના માટેનો જો હેલ્પલાઇન નંબર 1930 છે. સાયબર ફ્રોડની અંદર નંબર 1 પર યુપી, સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર, ગુજરાત એમાં ત્રીજા નંબર પર છે. હર્ષ સંઘવીની જો વાત કરીએ તો કયા સ્થળે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું લોકાર્પણ કર્યું? આપણે ભણ્યા હતા, ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી SMAT 2024. તો મુંબઈએ મધ્યપ્રદેશને 5 વિકેટથી હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 જીતી લીધી છે. એમપીના કેપ્ટન હતા રજત પાટીદાર. એમને બહુ જોરદાર પ્રયાસો કર્યા. 81 રન તેઓ નોટ આઉટ રહ્યા અને એમનો પહેલો દાવ પતી ગયો. મુંબઈએ તો T20 ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ દર્શાવતા 17.5 ઓવરમાં 175 રન મારી ગયા છે. તમને ખબર છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની અંદર બરોડાની ટીમે 349 રન માર્યા હતા અને 37 સિક્સરો આખા વિશ્વમાં સૌથી વધારે છે. મને કહો કયા રાજ્ય સામે માર્યા હતા? મુંબઈનું આ બીજું સ્માર્ટ ટાઇટલ છે. સૌથી વધારે આ ટાઇટલ જીતનાર કોણ છે? તમિલનાડુ. બરાબર છે. 2022માં પણ મુંબઈએ ટાઇટલ જીત્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ભારતમાં એક સ્થાનિક T20 ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. એનું આયોજન BCCI દ્વારા કરવામાં આવે છે, જેનું નામ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુશ્તાક અલીના નામ પર રાખવામાં આવ્યું છે. તે રણજી ટ્રોફીની ટીમો દ્વારા રમાય છે, જે દેશની મુખ્ય સ્થાનિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. હવે 2006-07માં દિનેશ કાર્તિકની કપ્તાની હેઠળ તમિલનાડુ દ્વારા આ ઉદ્ઘાટન સ્પર્ધા જીતવામાં આવી હતી. તમિલનાડુએ 3 વખત જીતી છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશની સંસદમાં સાંસદો રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ લાવ્યા છે? તો સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયામાં. તો દક્ષિણ કોરિયાની સંસદમાં સાંસદોએ રાષ્ટ્રપતિ યુન સુક યોલ વિરુદ્ધ મહાભિયોગ લાવ્યા છે. મહાભિયોગ પછી રાષ્ટ્રપતિને તેમની સરકારી જવાબદારીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 300 સાંસદોમાંથી 204ને બળવાના આરોપમાં મહાભિયોગની તરફેણમાં મતદાન કર્યું. 85 તેની વિરુદ્ધમાં મતદાન કર્યું. 3 સાંસદો ગેરહાજર, 8 મત રદ થયા. મહાભિયોગનો પ્રસ્તાવ, જેને પસાર કરવા 2/3 બહુમતીની જરૂર હતી, UN પર શ્રેણીબદ્ધ રમખાણોનું આયોજન કરીને નેશનલ એસેમ્બલી અને જનતાને ધમકી આપીને બળવો કરવાનો આરોપ મૂક્યો હતો આમની પર, યુનસુક યોંગ પર. યુનની રાષ્ટ્રપતિની સત્તાઓ અને ફરજો સસ્પેન્ડ કરવામાં આવી અને વડાપ્રધાન છે હાલના, બરાબર છે, શું નામ છે, હાન ડુક સુ, દક્ષિણ કોરિયાના, એમને વચગાળાના પ્રમુખ બનાવી દીધા છે. બંધારણીય અદાલત હવે યુન એટલે યુનસુક યોલને હટાવવાના નિર્ણયને સમર્થન આપવી જોઈએ છે કે કેમ છે તે અંગે વિચારણા થશે. તેનો નિર્ણય 180 દિવસમાં અપેક્ષિત છે. જોકે કોર્ટે યુન વિરુદ્ધ ચુકાદો આપ્યો છે અને દક્ષિણ કોરિયાના ઇતિહાસના બીજા રાષ્ટ્રપતિ તે બનશે જેમને સફળતાપૂર્વક મહાભિયોગ કરવામાં આવ્યો હોય. તેના 60 દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. બરાબર છે, આ ચુકાદો આવે પછી. સાઉથ કોરિયાની વાત કરી, કેપિટલ તમારે કહેવાનું છે કરન્સી એની સાઉથ કોરિયન વોન અથવા તો રિપબ્લિક ઓફ કોરિયન વોન. બરાબર. સાઉથ કોરિયાની અંદર એક અમીબા મળી આવ્યો હતો જે મગજ ખાઈ જાય, મગજમાંથી જોવા મળે તો. સાઉથ કોરિયાની તમને ખબર હોય તો ગાડીઓ હ્યુન્ડાઈ, પછી કિયા, પછી તમને પૂછે મોબાઈલ ફોન બી તમે યુઝ કરતા હોય ત્યાંનો હશે. એક તો છે સેમસંગ અને બીજો છે LG. આ બધી સાઉથ કોરિયાની કંપની છે. ભારતની FDI $1 ટ્રિલિયન થઈ ગઈ. તો એપ્રિલ 2000થી લઈને અત્યાર સુધી FDIનો પ્રવાહ $1 ટ્રિલિયનની પ્રભાવશાળી સપાટીએ પહોંચ્યો છે. આ સીમાચિહ્ન સિદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 માસિક ગાળા દરમિયાન FDIમાં લગભગ 25% વધારો થઈને $42.3 અબજ થયો છે.
આ પ્રકારની વૃદ્ધિ એક વૈશ્વિક રોકાણના સ્થળ તરીકે ભારતની વધતી જતી શાખને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા દાયકામાં એટલે એપ્રિલ 2024થી લખીને આપણે સપ્ટેમ્બર 2024 દરમિયાન એફડીઆઈ છે એ $709.84 અબજ રહ્યો છે, જે છે છેલ્લા 24 વર્ષમાં એફડીઆઈના કુલ પ્રવાહમાં 68.69% હિસ્સો ધરાવે છે. એફડીઆઈની વાત કરી છે ને, તમારા માટે પ્રશ્ન કે ભારતમાં એફડીઆઈ સૌથી વધારે બરાબર છે કયા રાજ્યમાંથી આવે છે. એફડીઆઈને પ્રોત્સાહન આપવા સરકારે રોકાણકારોને અનુકૂળ નીતિ ઘડી છે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કેટલાક ક્ષેત્રોને બાદ કરતા મોટા ભાગના ક્ષેત્રો ઓટોમેટિક રૂટ હેઠળ 100% એફડીઆઈ માટે ખુલ્લા છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ અને વિદેશી રોકાણકારો એમના માટે કર પાલનને સરળ બનાવવા માટે આવકવેરા અધિનિયમ 1961 યાદ રાખજો, એમાં સુધારો કરવામાં આવે. ઓકે, જેથી એન્જલ ટેક્સ નાબૂદ કરી શકાય. વિદેશી કંપનીની આવક વસૂલવામાં આવતા વાર્ષિક દરમાં ઘટાડો કરી શકાય. એન્જલ ટેક્સ એટલે મોટા પરોપકારીઓ જે રકમનું દાન કરીને પર ટેક્સ લાગતો હોય એ, બરાબર છે. એફડીઆઈ, ઓકે, એફડીઆઈમાં નંબર 1 પર કોણ છે, 2 પર કોણ છે, જણાવો જવાબ આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે એને શું કહેવાય? સેરીકલ્ચર. નીચેના પૈકી કયા પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? આસ્ફાલ્ટ. ખાલી જગ્યાને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવાય છે? પ્રોફેસર આયંગરને. તારાઓમાં કઈ પ્રક્રિયાને કારણે વિકિરણ સ્વરૂપે ઉત્પન્ન થતા તે સ્વયંપ્રકાશિત થાય છે? તો તારામાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને તે રેક્ટિફાય કરી શકે છે? કેટલા ટકા? 5%. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, બરાબર, તરણેતર નામનું ગામ. અને તમને ખબર હોય તરણેતર ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરમાં. ભાદરવા સુદ 3, 4, 5, 6ના રોજ મેળો ભરાય છે. ગુજરાતના કયા ગરબા નવરાત્રી દરમિયાન થાય છે? ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે? તો જવાબ શું આવશે? આસો. ઘેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? ઘેર. તો આદિવાસી. સુપ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલાના લોકો માણે છે? તો ભવાઈ. હુડો શું છે? નૃત્યનો એક પ્રકાર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં આવેલી વાવકુલી 2 ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ એ થીમ અંતર્ગત સુશાસનયુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો પંચમહાલ. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કોને યુએનઈપીના ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડની લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો માધવ આવશે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. સેકન્ડ પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24મી ઓક્ટોબર. ત્રીજો પ્રશ્ન, લઘુમતી બાબતોનું મંત્રાલય છે એના મંત્રી કોણ છે? તો કિરેન રિજિજુ. ચોથો પ્રશ્ન, વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? 24મી માર્ચ. પાંચમો પ્રશ્ન, ગિફ્ટ સિટીના ચેરમેન કોણ છે? હસમુખ અઢિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, આપણા ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કઈ જગ્યાએથી સુરત ખાતેથી એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું? સાતમો પ્રશ્ન, બરોડાએ સિક્કિમને હરાવીને
પહેલાં સૌથી હાઈએસ્ટ રનનો રેકોર્ડ કર્યો 349. 8મો પ્રશ્ન, દક્ષિણ કોરિયાનું કેપિટલ સિયોલ છે. અને 9મો પ્રશ્ન છે, શું હતો? FDIમાં નંબર 1 મહારાષ્ટ્ર છે, 2 પર આપણું ગુજરાત છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પ્રથમ પ્રશ્ન, ગુજરાતના કયા એરપોર્ટને તેની ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે NECA પુરસ્કાર આપવામાં આવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.